બનાસકાંઠાના ડીસામાં 60 વર્ષથી દોરી રંગનાર ચંપક પતંગ ઘર આજે પણ ચાલુ। બનાસકાંઠાના ડીસામાં 60 વર્ષથી દોરી રંગનાર ચંપક પતંગ ઘર આજે પણ ચાલુ। બાળપણના દિવસો યાદ ન હોય તો જુઓ કઈ રીતે માંછાની રંગીને તૈયાર થાય છે દોરી। જો તમારો જન્મ 1990 પહેલા થયો હશે તો આ સમાચાર તમારા માટે ખાસ છે, કારણ કે આ સમાચાર તમને તમારા બાળપણના દિવસો એક વખત ચોક્કસથી યાદ અપાવશે। પતંગનો તહેવાર એટલે ઉત્તરાયણ। બાળકોના સૌથી પ્રિય તહેવારમાં એક ઉત્તરાયણના તહેવારની ઉજવણી આમ તો 14 જાન્યુઆરીએ થાય છે, પરંતુ દિવાળી પૂરી થયા બાદ પતંગ રસિકો પતંગ ચગાવવાની શરૂઆત કરી દેતા હોય છે। એટલે ગુજરાતમાં ઉત્તરાયણનો તહેવાર એક સિઝન સ્વરૂપે ઉજવાય છે। સમય જતાં બધું જ બદલાતું હોય છે, તેમ ઉત્તરાયણના તહેવારમાં પણ સમયની સાથે સાથે પરિવર્તન જોવા મળી રહ્યું છે। અત્યારે મોટાભાગના પતંગ રસિકો રેડીમેડ અથવા તો ચાઇનીઝ દોરીની ખરીદી કરતા હોય છે, પરંતુ વર્ષો પહેલા પતંગ માટે વપરાતી દોરી જાતે તૈયાર કરવામાં આવતી। તેના માટે કાચી દોરીને માંછાને રંગીને તૈયાર કરવામાં આવતી। આજે લગભગ દોરી રંગનાર નામશેષ થવાની કગાર ઉપર પહોંચી ગયા છે, પરંતુ ડીસામાં આજે પણ છેલ્લા 60 વર્ષથી દોરી રંગનાર ચંપક પતંગ ઘર ચાલુ છે। આજે અહીં પહેલા જેવી ભીડ નથી રહેતી, કારણ કે હવે લોકો દોરી રંગાવવા આવતા નથી અને બજારમાં પણ તૈયારની ચાઇનીઝ દોરી સરળતાથી મળી રહે છે। ત્યારે એક સમયે ઉત્તરાયણની સિઝનમાં દોરી રંગાવવા માટે ભીડ જામતી તે હવે જોવા નથી મળતી। દોરી રંગવા માટે સૌથી પહેલા શાની જરૂર પડે છે, દોરી કઈ રીતે તૈયાર કરવામાં આવે છે, તેની માહિતી ચંપકભાઈએ આપી હતી। જોકે બીજી તરફ હાલ પતંગ અને દોરી બજારમાં પણ સરળતાથી મળે છે, જેના કારણે દોરી રંગનાર કારીગરો પણ બેરોજગાર થવા માંડ્યા છે। ત્યારે લોકોએ પણ પર્યાવરણ માટે ખતરનાક માનવામાં આવતી ચાઇનીઝ દોરીના બદલે જાતે રંગાયેલી દોરીનો ઉપયોગ કરવો જોઈએ તેવી અપીલ માંજા રસિકે કરી હતી। જોકે આ બધા વચ્ચે ઉત્તર ગુજરાતના બનાસકાંઠા જિલ્લાના ડીસામાં દોરી રંગવા માટે જાણીતી જગ્યા એટલે ચંપક પતંગ ઘર જે આજે પણ ચાલુ છે। જેથી કહેવાય છે જેનો જન્મ 1990 પહેલા થયો હશે તે આ જગ્યાથી પસાર થાય છે અને આજે પણ જૂની યાદો તાજી થઈ જાય છે। અને આવી જ અનેક જગ્યાઓ કે જે પતંગ ઉત્તરાયણ પર્વને અનેક રીતે યાદગાર બનાવી દે છે। આ ચંપક પતંગ ઘર 60 વર્ષથી આપણી દુકાન અવિરત ચાલુ છે। પહેલાં આ દુકાન મારા પપ્પા ઘર ચલાવતા હતા, એના અવસાન પછી એ જ પરંપરા મેં જાળવી રાખી છે અને 60 વર્ષથી એક જગ્યાએ અને એ જ માંજો જે એમની દોરી આવતી હતી રંગવાની પદ્ધતિ, એ પદ્ધતિથી આજે અમે રંગવાનું ચાલુ રાખ્યું છે। મારું નામ શૈલેષભાઈ ગજ્જર છે। હું આજે લગભગ જ્યાંથી ઉત્તરાયણ બનાવતા થયો છું ત્યાંથી લગભગ અહીંયા ચંપક કાકાને ત્યાં આગળ જ અમે ઉત્તરાયણની દોરી પકડવા માટે આવીએ છીએ। અને આજે અમારી ઉંમર વધારે થઈ જવા છતાં પણ અમારા દીકરાઓ માટે, પુત્રો પોતરાઓ માટે કે દીકરાઓ માટે બધા માટે બધી આખી ડીસાની પબ્લિક બધી અહીંયા આગળ જ દોરી પાવા માટે આવે છે। એમનું કામ બહુ સરસ છે અને સારી દોરી પાવી સંતોષકારક જવાબ આપે છે, વ્યવસ્થિત બધા ગ્રાહકોને સાચવે છે અને ઘણા વર્ષોથી આ એક જ કામ ચંપકભાઈના સન બી આજે કરી રહ્યા છે અને બહુ સરસ દોરી પાવે છે। એટલે દરેકને હું વિનંતી કરું છું કે ડીસાની અંદર ગમે ત્યારે તમે દોરી પાવાનો જો વિચાર કરો તો અહીંયા ચંપકભાઈને ત્યાં આવવું।